હાલ મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આ મોટું બિલ્ડિંગ અહીંયા બનાવેલું છે। આ છે ઉમિયા ભવન એટલે ઉમા ભવન। જો તમે અહીંયા આવો તો અહીંયા રોકાઈ શકો છો। આ એક ધર્મશાળા છે। ઉમા ભવનના અંદર તમે ચોથો માળ, ત્રીજો માળ, બીજો માળ, પ્રથમ માળ બધું જ લખેલું છે। નંબર છે, તમે બુકિંગ માટે અહીંયા ઓફિસમાં ફોન કરી શકો છો। પ્રવેશ કરી લીધેલો છે અને આ સામે તમે જોઈ રહ્યા છો એ છે મોટું બિલ્ડિંગ। ત્યાં આગળ આવી અને તમે રોકાણ પણ કરી શકો છો। અહીંયા ધર્મશાળા મોટી છે, તમે અહીંયા આવો તો રોકાઈ પણ શકો છો। બસ અહીંથી જો આગળ વધીએ આપણે, તમે સામે જોઈ રહ્યા છો એ છે ઉમિયા માતાનું મંદિર અને આ છે ઉમિયા માતાના મંદિરનું શિખર। અને સામે જોઈ રહ્યા છો ત્યાં આપણે આગળ વધીએ અને અહીંયાથી પાણી પીવું હોય તો તમે પી શકો છો। ઠંડા પાણીની સગવડ અહીંયા કરવામાં આવેલી છે। આ છે પગરખા કેન્દ્ર। અહીંયા તમે તમારા ચપ્પલ ઉતારી અને મંદિર તરફ આગળ વધી શકો છો। તો આપણે અહીંયા ચપ્પલ ઉતારી અને આગળ વધી ગયા છીએ અને આ છે મંદિરનો ગેટ। તો આપણે અંદર મંદિરની અંદર જઈએ અને માં ઉમિયા માતાના દર્શન કરીએ। બસ જુઓ, મંદિરની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે અને અહીંયા આપણે દર્શન કરીશું માં ઉમિયા માતાના। આ ઉમિયા માતાનું બહુ મોટું મંદિર છે। અહીંયા જો તમે આવો તો ઉમિયા માતાના દર્શન જરૂરથી કરજો। અહીંયા દર્શન કરીને જ આપણા તમામ દુઃખ દર્દ માં ઉમિયા હરી લેશે। તમે જો અહીંયા દર્શન કરી રહ્યા હોય મંદિરની અંદર તો કોમેન્ટની અંદર માં ઉમિયા માતાનું નામ લખવાનું બિલકુલ ના ભૂલતા અને કોમેન્ટમાં જય ઉમિયા લખવાનું બિલકુલ ના ભૂલતા। જય માતાજી પણ લખી શકો છો। તો અત્યારે તમે જે પ્રતિમાના દર્શન કરી રહ્યા છો એ છે ઊંઝા ધામમાં બિરાજમાન માં ઉમિયાના દર્શન। જય માં ઉમિયા। બસ તો આપણે માં ઉમિયા માતાના દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ અને આજુબાજુ તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનું વાતાવરણ અહીંયા તમને જોવા મળશે। અને આજુબાજુ બીજા બે મંદિર પણ આવેલા છે, ગણપતિ દાદાનું મંદિર, ભૈરવ દાદાનું મંદિર અને એક છે શિવ એટલે કે ભોળાનાથનું મંદિર। તો આપણે એ પણ દર્શન। હા તો મિત્રો, અત્યારે તમે જે દર્શન કરી રહ્યા છો એ છે ભોળાનાથનું મંદિર। મંદિરના બાજુમાં જ તમે દર્શન કરીને ઉતરો એટલે બાજુમાં જ આવેલું છે ભોળાનાથનું આ શિવલિંગ। તો આપણે દર્શન કરીએ ભોળાનાથના અને અહીંયાથી આપણે આગળ જઈએ અને અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે અદ્ભુત શિલ્પકલાનો નમૂનો। અહીંયા તમે જોઈ રહ્યા છો મસ્ત મજાની મંદિરના શિખરની ઉપર કોતરણી કરેલી છે। તમે જોઈ રહ્યા છો બહુ જ મસ્ત મજાની કોતરણી સાથે તમને લાગશે કે આ બહુ જ પૌરાણિક મંદિર છે। છે ભોજનાલય। તમે આવો તો અહીંયા જો તમે જમવા માગતા હોય તો અહીંયા માતાજીનો પ્રસાદ છે, તો તમે જરૂરથી લઈને આગળ વધજો। હા તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભોજનાલય। તો અહીંયા જે ભોજનનો ચાર્જ છે એ હું તમને બતાવી દઉં। મોટા લોકો માટે 50 રૂપિયા અને બાળકો માટે 30 રૂપિયા અહીંયા ચાર્જ છે। તો આપણે અહીંયાથી ડીશ લઈ લઈએ અને જમવામાં શું શું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવીશ। જય માતાજી। પાપડ, દાળ ભાત, શાક, પૂરી, રોટલી તમે જોઈ રહ્યા છો અને કેટલી બધી પબ્લિક અહીંયા જમે છે।